બાયોલોજી પ્રેક્ટિકલ એક્સપ્લેનેશન વિથ મહેશ પટેલ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે મે 2021માં લેવાનાર બોર્ડની થિયરી એક્ઝામમાં પૂછાનાર કેટલાક અગત્યના પ્રશ્નોની ચર્ચા કરીશું અને સાથે જ પ્રશ્નપત્રના પરિરૂપને પણ સમજીશું। મિત્રો, કોવિડ-19ની પરિસ્થિતિને કારણે મે 2021માં લેવાનાર બોર્ડની થિયરી એક્ઝામમાં બે મોટા ફેરફાર છે। પહેલો ફેરફાર કે એમાં 30% જેટલા અભ્યાસક્રમ રદ થયેલો છે, જેમાંથી પ્રશ્નો બોર્ડ એક્ઝામમાં પૂછાશે નહીં। અને બીજો ફેરફાર એ છે કે આ વખતે તમને જનરલ ઓપ્શન આપવામાં આવશે, આંતરિક વિકલ્પની જગ્યાએ જનરલ ઓપ્શન આપવામાં આવશે। તો ચાલો આ બંને ફેરફારો એટલે કે બોર્ડના પ્રશ્નપત્રના પરિરૂપને સમજીએ અને એના પછી બોર્ડ એક્ઝામમાં પૂછાઈ શકે એવા કેટલાક આઈએમપી ક્વેશ્ચન્સ વિશે સમજીએ। મે 2021માં લેવાનાર બોર્ડ એક્ઝામ માટે ઘટાડેલ અભ્યાસક્રમ, બોર્ડ પરીક્ષાનું પરિરૂપ, બોર્ડ એક્ઝામમાં પૂછાઈ શકે એવા આઈએમપી પ્રશ્નો અને આઈએમપી આકૃતિઓ તેમજ 50માંથી 50 ગુણ મેળવવા માટે જવાબ વહીમાં કેવું લખાણ લખી શકાય એની સમજ આપતી માર્ચ 2020ની બોર્ડની પરીક્ષાની આન્સર કીના નમૂનાને સમજીશું। મિત્રો, કોવિડ-19ની પરિસ્થિતિને કારણે શૈક્ષણિક વર્ષ 2020-2021ની બોર્ડની પરીક્ષા માટે 30% જેટલો અભ્યાસક્રમ રદ કરવામાં આવ્યો છે। જીએસઈબી દ્વારા તારીખ 6/10/2020ના રોજ થયેલા પરિપત્ર મુજબ આ ઘટાડેલ અભ્યાસક્રમમાં સમાવિષ્ટ ચેપ્ટર્સ અને ટોપિક જે છે એ બોર્ડની પરીક્ષામાં પૂછાશે નહીં। એ વાતનું ખાસ ધ્યાન રહે કે આ ઘટાડેલ અભ્યાસક્રમ માત્ર ગુજરાત બોર્ડની પરીક્ષાને જ લાગુ પડશે, સીબીએસઈ દ્વારા લેવાતી નીટની એક્ઝામને લાગુ પડશે નહીં। નીટની એક્ઝામમાં આજ સુધી અપડેટ થયેલી માહિતી મુજબ 11 સાયન્સના 5 યુનિટ અને 12 સાયન્સના 5 યુનિટ એમ કુલ 10 યુનિટનો સમગ્ર અભ્યાસક્રમ જ પૂછાશે। જોકે ગુજકેટની પરીક્ષા માટે અભ્યાસક્રમની સ્પષ્ટતા હજુ સુધી બોર્ડ દ્વારા કરવામાં આવી નથી, પણ બની શકે કે તે બોર્ડ એક્ઝામ પ્રમાણે જ હોઈ શકે। તો ચાલો સૌથી પહેલા આપણે અભ્યાસક્રમમાંથી રદ થયેલા ટોપિક્સ અને ચેપ્ટર્સ વિશે માહિતી મેળવીએ। તો આ વર્ષની બોર્ડની એક્ઝામ માટે કુલ 4 ચેપ્ટર સંપૂર્ણ રદ થયા છે, જેમાં એક 7મું ચેપ્ટર ઉદ્વિકાસનું રદ થયું છે। એના પછી 9મું ચેપ્ટર અન્ન ઉન્નતીકરણની કાર્યનિધિ એ પણ રદ થયેલું છે। ચેપ્ટર નંબર 14 નિવસન તંત્ર અને ચેપ્ટર નંબર 16 પર્યાવરણીય સમસ્યાઓ, આ 4 ચેપ્ટર આ વર્ષની બોર્ડની એક્ઝામમાં રદ થયેલા છે। આ સિવાય ચેપ્ટર નંબર 6ની અંદર જનીન અભિવ્યક્તિનું નિયમન અને લેક ઓપેરેનનો ટોપિક જે છે એ રદ થયેલો છે। ચેપ્ટર 8માં નશાકારક પદાર્થો અને આલ્કોહોલનો દુરુપયોગ અને એ પછીના જે મુદ્દા છે એ પણ રદ થયેલા છે। ચેપ્ટર 11માં બાયોટેકનોલોજીના સિદ્ધાંતોનો ટોપિક જે છે એ રદ થયેલો છે। એટલે આટલા ચેપ્ટર્સ અને આટલા ટોપિક જે છે એ આ વર્ષની એક્ઝામ માટે રદ થયેલા છે। હવે 10મી મે 2021થી શરૂ થતી બોર્ડની થિયરી એક્ઝામ માટે ફેરફાર થયેલા પ્રશ્નપત્રના પરિરૂપને સમજીએ। તો અગાઉના વર્ષની જેમ આ વર્ષે પણ પાર્ટ એમાં 50 માર્ક્સના એમસીક્યુ અને પાર્ટ બીમાં 50 માર્ક્સની થિયરી એમ પૂછાશે। કુલ 100 માર્ક્સનું પ્રશ્નપત્ર હશે। ગુણભારની વહેંચણીની વાત કરીએ તો 1 થી 4 ચેપ્ટર, પ્રજનનનો જે 6થો યુનિટ છે, પ્રજનનના 6થા યુનિટના 1 થી 4 ચેપ્ટરમાંથી કુલ 26 માર્ક્સના પ્રશ્નો પૂછાશે। જીનેટિક્સનો જે 7મો યુનિટ છે એનું 5મું અને 6થું ચેપ્ટર, આ બે ચેપ્ટરમાંથી કુલ 22 માર્ક્સના પ્રશ્નો પૂછાશે। એટલે આ બે ચેપ્ટરમાંથી તમને 22 માર્ક્સ જે છે એ ફાળવવામાં આવ્યા છે। યુનિટ 8ની અંદર જે 8મું અને 10મું એ જે બે ચેપ્ટર છે એમાંથી 18 માર્ક્સના પ્રશ્નો પૂછાશે। બાયોટેકનોલોજીનો જે 9મો યુનિટ છે એમાં જે સમાવિષ્ટ 11મું અને 12મું ચેપ્ટર છે એમાંથી કુલ 16 માર્ક્સના પ્રશ્નો પૂછાશે। અને ઇકોલોજીનો જે 10મો યુનિટ છે એનું 13મું અને 15મું આ બે ચેપ્ટરમાંથી કુલ 18 માર્ક્સના પ્રશ્નો પૂછાશે। ખાસ ધ્યાન રાખશો કે ગુણનું વિભાજન યુનિટ વાઇઝ થયેલું છે, ચેપ્ટર વાઇઝ થયું નથી। એટલે બની શકે કે કોઈ ચેપ્ટરમાંથી વધુ અથવા તો કોઈ ચેપ્ટરમાંથી ઓછું પૂછાઈ શકે, પણ હા યુનિટ વાઇઝ ગુણભાર મેં બતાવ્યો એ પ્રમાણે નક્કી જ છે। એમાં
કોઈ ફેરફાર થઈ શકશે નહીં. હવે એનું પરિરૂપ જે છે એમાં મેં અગાઉ કહ્યું એ પ્રમાણે પાર્ટ એ જે છે એ 50 માર્ક્સના MCQનો છે અને પાર્ટ બી જે છે એમાં સેક્શન એ 2 ગુણના 8 પ્રશ્નો એટલે 16 માર્ક્સ, સેક્શન બી જે છે એ 3 ગુણના 6 પ્રશ્નો એટલે 18 માર્ક્સ અને સેક્શન સી છે 4 માર્ક્સના 4 પ્રશ્નો એટલે કે 16 માર્ક્સનું એ વિભાગ છે. એટલે આ રીતે ટોટલ 100 માર્ક્સનું પ્રશ્નપત્ર પૂછાશે. પાર્ટ બી માં આ વર્ષ પૂરતો ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં વિભાગ એ, બી અને સી માં આંતરિક વિકલ્પની જગ્યાએ જનરલ વિકલ્પ તમને આપવામાં આવશે. એટલે કે વિભાગ એ માં જે 2 ગુણના કુલ 12 પ્રશ્નો પૂછાશે, 2 ગુણના કુલ 12 પ્રશ્નો પૂછાશે અને એ 12 પ્રશ્નોમાંથી તમને ગમે તે એટલે કે કોઈ પણ 8 પ્રશ્નોના ઉત્તર તમારે આપવાના છે. પહેલા વિભાગમાં કુલ 12 પ્રશ્નોમાંથી કોઈ પણ 8 પ્રશ્નોના ઉત્તર તમે લખી શકશો. વિભાગ બી માં 3 ગુણના કુલ 9 પ્રશ્નો છે અને આ 9 પ્રશ્નોમાંથી તમે કોઈ પણ 6 પ્રશ્નોના ઉત્તર લખી શકશો અને એવી જ રીતે વિભાગ સી માં 4 ગુણના કુલ 6 પ્રશ્ન આપેલા હશે અને એ 6 પ્રશ્નમાંથી તમે કોઈ પણ 4 પ્રશ્નના ઉત્તર આપી શકશો. એટલે કે અહીંયા જનરલ વિકલ્પનો તમને ફાયદો મળશે. અને હવે તમે જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છો તે IMP પ્રશ્નોની વાત કરીએ તો મિત્રો આ વખતે આમ તો 30% અભ્યાસક્રમ રદ થયો છે, એટલે બાકીનું તમારા માટે સરળ થઈ જાય છે અને એટલે આમ તો બધું તૈયાર કરવાનું જ હોય. એમ છતાં તમારા સૌની IMP પ્રશ્નો માટેની વારંવારની રજૂઆતને પગલે મેં થોડાક IMP પ્રશ્નો તારવ્યા છે જે એક્ઝામમાં પૂછાઈ શકે એવા પ્રશ્નો. વિભાગ એ માટે 2 ગુણમાં પૂછાઈ શકે એવા કેટલાક પ્રશ્નોની યાદી મેં અહીંયા બતાવી છે અને દરેક પ્રશ્નના પાછળ કૌંસમાં મેં ટેક્સ્ટ બુકનો પેજ નંબર પણ આપેલો છે કે આ પેજ ઉપર આ પ્રશ્નનો આન્સર તમને મળી રહેશે. અહીંયા પ્રશ્નની આગળ જે બ્લુ ડોટ આપેલા છે એ પ્રશ્નો થોડુંક વધારે મહત્વ ધરાવે છે, એટલે એ માટે અહીંયા બ્લુ ડોટ આપેલા છે. એટલે વિભાગ એના આ કુલ 31 પ્રશ્નો છે. તમે આનો સ્ક્રીનશોટ લઈ અને શાંતિથી તમે એનો અભ્યાસ જે છે એ કરી શકશો. એવી જ રીતે વિભાગ બી માં 3 ગુણમાં પૂછાઈ શકે એવા કેટલાક પ્રશ્નોની યાદી મેં અહીંયા આપી છે. કુલ 25 પ્રશ્નોની મેં યાદી આપી છે અને અહીંયા પણ એના કૌંસમાં પાછળના ભાગે ટેક્સ્ટ બુકનો પેજ નંબર આપેલો છે. એ પેજ નંબર ઉપર તમને આ પ્રશ્ન જે છે એનો આન્સર મળી રહેશે. આનો પણ તમે સ્ક્રીનશોટ લઈ અને શાંતિથી એનો તમે અભ્યાસ કરી શકશો. સેમ એવી જ રીતે વિભાગ સી જે છે એ વિભાગ સીના 4 ગુણમાં પૂછાઈ શકે એવા કેટલાક પ્રશ્નોની મેં યાદી અહીંયા આપી છે. મિત્રો વિભાગ સીમાં 2, 3, 5, 6, 13 અને 15મા ચેપ્ટરમાંથી જ પ્રશ્નો પૂછાવાની શક્યતા વધુ છે. તમે આનો સ્ક્રીનશોટ લઈ અને શાંતિથી એનો અભ્યાસ જે છે એ કરી શકશો. અહીંયા મેં કહ્યું એ પ્રમાણે દરેક પ્રશ્નના પાછળના ભાગે પેજ નંબર આપેલો છે. અહીંયા વિભાગ સીમાં જે પ્રશ્ન આકૃતિવાળા હશે એમાં મેં લખેલું જ હશે કે ભાઈ આકૃતિ સાથે અહીંયા લખાવેલું છે મનુષ્યના નર પ્રજનન તંત્રની રચના, પેજ નંબર 43 અને આકૃતિ જે છે એ 3.1ની બી આકૃતિ એમાં સમાવિષ્ટ છે. હવે આના પછી બોર્ડ એક્ઝામમાં પૂછાઈ શકે તેવી કેટલીક આકૃતિઓની યાદી પણ મેં અહીંયા તૈયાર કરી છે. પહેલે 1 થી 9 આકૃતિ જે છે એ થિયરી એટલે કે પ્રશ્ન 4ની અંદર અથવા પ્રશ્ન 3 અથવા પ્રશ્ન 4ની અંદર પૂછાઈ શકે એવી કેટલીક આકૃતિઓ જે છે મેં તારવી છે. આટલી આકૃતિઓ નામ નિર્દેશન યુક્ત આકૃતિ તમારે તૈયાર કરવાની છે અને એવી જ રીતે નીચે કેટલીક MCQ માટે સ્કેન કરેલી હોય આકૃતિ, તો એમાં નામ નિર્દેશન આપેલું ન હોય તો એ અથવા બી અથવા સી એ શું નામ નિર્દેશન બતાવે છે એ પ્રકારના MCQ આકૃતિવાળા પણ પૂછાઈ શકે છે. તો એમાં કઈ આકૃતિવાળા MCQ પૂછાઈ શકે તો એ MCQ માટેની આકૃતિની યાદી પણ જે છે એ મેં અહીંયા આપી છે. બરોબર છે. અને હવે છેલ્લે જવાબ વહીમાં લખાણ કેવી રીતે લખી શકાય તેના નમૂના માટે મેં માર્ચ 2020ની બોર્ડના
પ્રશ્નપત્રની આન્સર કીનો નમૂનો અહીંયા મેં આપેલો છે. તમે આ રીતે લખાણ લખશો તો પૂરેપૂરા માર્ક્સ તમને મળી શકે છે. અહીંયા આગળના ભાગે ગુણનું વિભાજન મેં આપેલું છે. આ જે છે એ ગુણનું વિભાજન છે. દાખલા તરીકે પરાગરજની રચના છે તો 4 મુદ્દા લખવાના છે અને દરેક મુદ્દાનો 0.5 માર્ક્સ તમને મળશે. એટલે એ રીતે 2 માર્ક્સ તમને મળી શકે છે. એટલે આનો પણ તમે સ્ક્રીનશોટ લઈ અને શાંતિથી તમે એનો અભ્યાસ કરી શકશો. વિભાગ એના પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને એના પછી 5, 6, 7, 8 પ્રશ્નો જે છે અહીંયા મેં આપેલા છે. સ્ક્રીનશોટ લઈ અને શાંતિથી તમે એનો અભ્યાસ કરી શકશો. એવી જ રીતે વિભાગ બી 3 ગુણના જે પ્રશ્નો છે એની આન્સર કી અહીંયા મેં આપેલી છે. નમૂના પ્રશ્ન નંબર 9 જે છે જનીન સંકેતના ગુણધર્મો. કોઈ પણ 6 મુદ્દા, એની 6 મુદ્દા, ઓછામાં ઓછા 6 મુદ્દા તમારે લખવાના હોય ને દરેક મુદ્દાના 0.5 માર્ક્સ હોય. એટલે આ રીતે 3 માર્ક્સનો એ પ્રશ્ન બને. તો આનો તમે સ્ક્રીનશોટ લઈ અને શાંતિથી તેનો અભ્યાસ કરી શકશો. વિભાગ બીમાં 9મો, 10મો, 11મો, 11માના અથવાનો પ્રશ્ન, એના પછી 12, 13, 13માના અથવાનો પ્રશ્ન અને 14મો પ્રશ્ન અહીંયા મેં બતાવ્યો છે. તમે સ્ક્રીનશોટ લઈ અને શાંતિથી તેનો અભ્યાસ કરી શકશો. અને એવી જ રીતે વિભાગ સીના જે 4 ગુણના પ્રશ્નો છે એમાં માર્ચ 2020ની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો જે છે એની જવાબવહી મેં અહીંયા આપી છે. 15, પ્રશ્ન નંબર 16 એના અથવાનો પ્રશ્ન અને પ્રશ્ન 17 અને 18 આ પ્રશ્નો જે છે એ વિભાગ સીના પ્રશ્નો છે. તો આનો પણ સ્ક્રીનશોટ લઈ તમે એનો શાંતિથી અભ્યાસ કરી શકશો. મિત્રો, આ હતી માહિતી ઘટાડેલા અભ્યાસક્રમ, પ્રશ્નપત્રના પરિરૂપ, અગત્યના આઈએમપી પ્રશ્નો અને આઈએમપી આકૃતિઓ તેમજ આન્સર કીના નમૂનાની. આશા છે તમને બધાને ઉપયોગી થઈ રહેશે. તો આ હતું મે 2021ની બોર્ડની પરીક્ષાના પ્રશ્નપત્રનું પરિરૂપ અને કેટલાક આઈએમપી પ્રશ્નોની સમજ. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, ન સમજાય તો પૂછતા રહો. થેન્ક યુ વેરી મચ.